નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5 ની અંદર વિષય પર્યાવરણ પ્રકરણ નંબર 20 જંગલો કોના, તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો મારો વિડીયો અંત સુધી જોજો. સૌપ્રથમ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. તો બાળકો, અહીંયા પહેલો પ્રશ્ન આપવામાં આવે છે પાના નંબર 34 ની અંદર આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો. નંબર 1, કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થાય છે? તો જંગલ થાય છે. જવાબ આવશે એ. નંબર 2, નકશામાં જંગલ વિસ્તાર દર્શાવવા માટે કયો રંગ ઉપયોગ થાય છે? તો લીલો. તો જવાબ આવશે ડી. એ રીતે બાળકો આપણે ત્રીજો નંબર જોઈએ કે ચેરાવ નૃત્ય એ કયા રાજ્યનું ખાસ નૃત્ય છે? તો જવાબ આવશે મિઝોરમ. તો સી. નંબર 4, મિઝોરમ રાજ્ય ભારતના દેશની કઈ દિશામાં આવેલું છે? તો જવાબ આવશે એ, પૂર્વ. નંબર 5, એક પાક લીધા પછી જેમાં થોડા વર્ષ સુધી કશું ઉગાડવામાં ન આવે તેને શું કહેવામાં આવે છે? તો તેને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. જવાબ આવશે બી. નંબર 6, સૂર્યમણિ બાળકોને જંગલમાં કેમ લઈ જાય છે? તો આપેલા તમામ. ડી. જવાબ આવશે ડી. બાળકો, આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. આપેલા વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે જણાવો. નંબર 1, એતર પોતાના જન્મદિવસે 2 વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા કરે છે. તો યોગ્ય. નંબર 2, ગુલાબસિંહ દાદાએ નિર્ણય કર્યો કે ઘરના આંગણામાં વૃક્ષો પાડી નાખવા છે, પણ રાજેશે એમનો નિર્ણય બદલાવી લીધો. તો યોગ્ય છે. નંબર 3, હર્ષેલ મેદાન બનાવવા માટે વૃક્ષો કાપી નાખે છે. તો અયોગ્ય કહેવાય. નંબર 4, ઈશિતાથી છોડ તૂટી જતા પાર્થે છોડની દોરી બાંધીને ઊભો કર્યો. તો યોગ્ય વર્તન કહેવાય. તો યોગ્ય આવશે બાળકો. પ્રશ્ન નંબર 5, પરેશભાઈ પોતાના પશુઓનો ચારો નાખવા આંગણામાંથી રોજ એક ઉપયોગી છોડ તોડી નાખે છે. તો અયોગ્ય કહેવાય. નંબર 6, નિલેશ પોતાની ગાડી મૂકવા એક વૃક્ષ કાપી નાખે છે. તો અયોગ્ય વર્તન કહેવાય. નંબર 7, તો દેવાંશુ રોજ સવારે છોડમાં પાણી નાખે છે. તો યોગ્ય વર્તન કહેવાય. નંબર 8, દક્ષ ધ્વનિને ફૂલ તોડતા અટકાવે છે. તો યોગ્ય વર્તન કહેવામાં આવે છે બાળકો તેને. અહીંયા બાળકો આપણે પાના નંબર 35માં સોલ્યુશન જોઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 3, પ્રશ્નના જવાબ લખો. નંબર 1, તમારા ગામમાં જૂના વૃક્ષોને પાડવાનું નક્કી થયું તો તમે શું કરશો? તો તેને નક્કી કરવામાં આવ્યું તો વડીલો સરપંચ મળી વૃક્ષનું મહત્વ સમજાવીશું અને વૃક્ષ ન કાપવા સમજાવીશું. તો બાળકો, આ તમારે સ્વાધ્યાય પોથીની અંદર પૂરવાનું છે. પ્રશ્ન નંબર 2, જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો જંગલો વાતાવરણને શુદ્ધ રાખે છે, ઓક્સિજન આપે છે, જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, તે આપણને લાકડું, ફળ, ગુંદર, મધ, ઔષધિ પૂરી પાડે છે અને જંગલો પશુ પક્ષીઓનું રહેઠાણ પૂરું પાડે છે સાથે સાથે. તો બાળકો, આપણે જંગલનું મહત્વ શું છે તે આ પ્રશ્નની અંદર આપણે જોયું. તો બાળકો, આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે જંગલનો નાશ થતો અટકાવવા આપણે શું કરવું જોઈએ? તો જંગલનો નાશ થતો અટકાવવા આપણે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ, લોકોને જંગલના મહત્વ વિશે સમજાવવું અને જાગૃત કરવા જોઈએ, લોકોને બિનજરૂરી વૃક્ષો કાપે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. તો બાળકો, ચોથો પ્રશ્ન જોઈએ. તમારા વિસ્તારમાં જંગલો છે તેની જાળવણી માટે કેવા પ્રયાસો કરવામાં આવે છે? હા, અમારા વિસ્તારમાં વન વિભાગ દ્વારા જંગલોની જાળવણી કરવામાં આવે છે. દર વર્ષે વન વિભાગ દ્વારા નવા છોડ રોપવામાં આવે છે, જંગલોમાં આગ ન લાગે તેનું ધ્યાન રાખવામાં આવે છે. તો બાળકો, આપણે 5મો પ્રશ્ન જોઈએ 35મા પાના નંબરની અંદર. કઈ કઈ મિલકતો આપણને સહિયારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ? તો આપણે જાહેર મિલકતો સહિયારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે શાળા, પુસ્તકાલય, બગીચો, દવાખાનું, ગ્રામ પંચાયત, મંદિર, આંગણવાડી, બસ સ્ટેન્ડ, આ વગેરે વસ્તુનો આપણે જાહેર મિલકતનો સહિયારી રીતે ઉપયોગ કરવામાં આવે છે. આપણે પાના નંબર 36 ની અંદર પ્રશ્ન નંબર 6, તમારા વિસ્તારમાં પ્રખ્યાત નૃત્ય વિશે લખો. તો અમારા વિસ્તારમાં સૌથી પ્રખ્યાત ગરબા છે. નવરાત્રી દરમિયાન તેમજ આનંદના પ્રસંગોમાં લોકો પરંપરાગત પોશાક પહેરીને ગરબા રમે છે. આ ઉપરાંત રાસ ગરબા અને ભવાઈ પણ ખૂબ જ જાણીતી છે.
7મો પ્રશ્ન જોઈએ, તમારા ગામમાં ક્યારે ક્યારે ઉજવણી થાય છે અને કેવી રીતે? તો અમારા ગામમાં ઘણી બધી ઉજવણીઓ થાય છે, જેમ હોળી, ધૂળેટી, રામનવમી, દિવાળી, જન્માષ્ટમી, ઉત્તરાયણ વગેરે લોકો તહેવારની અનુરૂપ ઉજવણી સાથે મળીને કરે છે. એ જ રીતે બાળકો આપણે આગળ જોઈએ તો 8મો પ્રશ્ન જોઈએ. તો 8મા પ્રશ્નમાં શું કહેવામાં આવે છે કે આદિવાસી જંગલમાં કેવી રીતે રહે છે તેના વિશે જણાવીએ. તો બાળકો આપણે આદિવાસીના જંગલો સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે. તેઓ વાંસ અને લાકડાના બનાવેલા ઝૂંપડામાં રહે છે. તેઓ જંગલની પેદાશ વેચીને તેમજ ખેતીકામ કે ખેતમજૂરી કરીને તેમનું ગુજરાન ચલાવે છે. એ જ રીતે 9મો પ્રશ્ન આપવામાં આવે છે કે જંગલના પેદાશમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ બનાવી શકીએ છીએ તેના નામ આપો. તો જંગલના પેદાશમાંથી આપણે ફર્નિચર, ઔષધો અને દવા, કાગળ અને ગુંદર, મધ અને લાખ, વાંસમાંથી ટોપલી અને સાદડીઓ, રબર વગેરે બનાવી શકીએ છીએ. તો જંગલો આપણને ખૂબ જ રીતે ઉપયોગી છે. તો બાળકો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. તો શું કીધું છે? પ્રશ્ન નંબર 4, તમારા માતા પિતા શિક્ષકો પાસેથી જાણીને આપણા દેશના જંગલો બચાવવા માટે થયેલા આંદોલનોના નામ લખી કોઈ એક આંદોલન વિશે લખો. તો અહીંયા જો બધા આંદોલન લખ્યા છે ખાનાની અંદર, ચિપકો આંદોલન, નર્મદા બચાવ આંદોલન, પછી અખીકો આંદોલન, ખેજડી આંદોલન, સાયલન્ટ વેલી આંદોલન, જંગલ બચાવ આંદોલન. તો બધા આંદોલનો આપણે જોયા. તો તેમાં ચિપકો આંદોલન, અહીંયા ચિપકો આંદોલન વિશે વાત કરીએ તો આ આંદોલન ઉત્તરાખંડના રાજ્યમાં વૃક્ષો કપાતા રોકવા માટે કરવામાં આવ્યું હતું. જ્યારે તે કોન્ટ્રાક્ટરો દ્વારા વૃક્ષો કાપવામાં આવતા ત્યારે લોકો વૃક્ષોને વળગી જતા, જેથી વૃક્ષ બચાવી શક્યા. તો સુંદરલાલ બહુગુણા આ આંદોલનના મુખ્ય નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. તેમણે ખૂબ જ મહેનત કરી અને આપણા દેશના જે ઉત્તરાખંડ રાજ્યના વૃક્ષો હતા તેને કાપતા અટકાવવા માટે તેમણે ખૂબ જ આંદોલન ખેડ્યું હતું બાળકો. તો આ રીતે આપણે બાળકો પાના નંબર 36નું સોલ્યુશન જોયું. તો આપણે 37મું સોલ્યુશન આગળ જોઈએ પાના નંબર. તો બાળકો પ્રશ્ન નંબર 5, પાના નંબર 37ની અંદર આપણે જોઈએ તો આપણે જંગલમાંથી શું મળશે તેને લગતી વિગતો સામે ખરાની નિશાની કરો. તો પહેલામાં ગુંદર, અહીંયા ઔષધ, પછી વન પ્રાણી, પછી ઇમારતી લાકડું, લાખ, શાંતિ, આ બધું આપણને જંગલમાંથી મળતું હોય છે બાળકો. એ જ રીતે આપણે જોઈએ તો અહીંયા બર્તન માટેના લાકડા, તાજી હવા, મધ. 8મો નંબર જોઈએ પક્ષીઓનો કલરવ, વનરાઈ. એ જ રીતે અહીંયા 9મામાં વરસાદ, ઝરણા. તો બાળકો આપણને જંગલમાંથી આ બધી પેદાશો ને આ બધી વસ્તુઓ જોવા મળતી હોય છે. તો બાળકો આપણે આ જોયું ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5માં વિષય પર્યાવરણ પ્રકરણ નંબર 20 જંગલ લોકોના તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોયું. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને મારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા બાળકો સુધી શેર કરો. આવજો બાળકો, આપણે આવતીકાલે આ સમય ફરીથી મળીશું. ગુડ નાઇટ.